ડિમોલેશનમાં મોટો ખુલાસો થયો છે। ભૂતિયા ડિમોલેશન મામલે તંત્રએ મૌન તોડ્યું છે। અધિકારીઓએ મોડે કબૂલી દીધું છે કે પોતે જ કામગીરી કરી છે। સેન્ટ્રલ ઝોનના ચીફ આશીષ નાયકનું મોટું નિવેદન સામે આવ્યું છે। રોડ ખુલ્લો કરવાની કામગીરી કરી છે। પોલીસ બંદોબસ્ત માંગવાની કામગીરી પાલિકાએ કરી છે। 30 તારીખે પાલિકાની ટીમ ડિમાર્કેશન્સ માટે ગઈ હતી, સાથે જ રોડ ખુલ્લો કરવાની કામગીરી માટે ગઈ હતી ટીમ। આ કાર્યવાહી પાલિકાના નિયમો મુજબ થઈ હતી। આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે। રૂટીન કામગીરી હતી અને પોલીસને જાણ કરવામાં આવી હતી। ડિમોલેશન બાબતે તમામ તપાસ ચાલી રહી છે। સાથે જ આ તપાસ પ્રક્રિયાને અમારો સંપૂર્ણ સહયોગ છે। કેટલાક લોકોએ મુદ્દાનો અંગત સ્વાર્થ માટે ઉપયોગ કર્યો। કોઈ ભૂતિયા ડિમોલેશન નથી, કાયદાકીય રીતે કાર્યવાહી છે। નાસિરનગર તરીકે ઓળખાતા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ટીમ તારીખ 30/5/26ના રોજ ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી માટે ગયેલ હતી, જે સુરત મહાનગરપાલિકાના હક સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈ અને પ્રવર્તમાન નિયમો અનુસાર હતું અને આ કામગીરી માટે સુરત મહાનગરપાલિકા સંપૂર્ણપણે અધિકૃત હતું। જે કાર્યવાહી દરમિયાન સામાન્ય સુલે અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગને રૂટીન જાણ કરીને જરૂરી સહયોગ પણ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો। આ સમગ્ર પ્રક્રિયા સંબંધિત દસ્તાવેજ પુરાવા અને સ્થળ પરની હકીકતોના આધારે હાથ ધરવામાં આવી હતી। આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી, પરંતુ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે થયેલ કાર્યવાહી છે। આ કામગીરી દરમિયાન થયેલી ઘટનાને લઈને માનનીય મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે। ડિમોલિશન સંબંધિત તમામ મુદ્દાઓ અંગે નિષ્પક્ષ તપાસ ચાલી રહી છે। આ તપાસ પ્રક્રિયાને સંપૂર્ણ સહયોગ અમે આપી રહ્યા છીએ। નિયમ મુજબ કરાવે તો એમાં હું રાજી છું, એને સપોર્ટ પણ કરવા છું, એમાં મને કોઈ વાંધો નથી। પરંતુ જે મને પ્રશ્ન આવ્યો કે ડિમોલેશન કઈ પ્રકારે થયું, એટલે મેં તો ખાલી પ્રશ્ન જાણ્યો જ તો કે આ ડિમોલેશન કોણે કર્યું અને કોની, આટલો જ પ્રશ્ન મેં સંકલનમાં પૂછ્યો હતો। બસ એમાં તો કાંઈક ની ક્યાંક તેમાં કોઈને તેલ રેડાણા તો આમાં કાંઈક ખોટું કોઈએ કર્યું છે એવું લાગે છે, એવી શંકા જાય। તમને બધાને શંકા ગઈ, તમે એવા પ્રૂફ આપ્યા એટલે મને શંકા ગઈ, અને એટલા જ માટે મેં કીધું કે આની તપાસ થવી પડે। આમાં સરકારી નિયમને કાયદા મુજબ તપાસ થઈ, બીજું કઈ છે નહીં, તો આટલામાં લોકોને તકલીફ પડી ગઈ। માહિતી કોણ ફેલાવે છે? મીડિયા। એને એવું કીધું ભાઈ મીડિયા અનઓફિશિયલી મીડિયા કે એવું કઈ કીધું છે લગભગ। તો હવે આ બે વસ્તુ કીધી ને, મીડિયા અને રાજકીય, બરોબર। હવે રાજકીયમાં એવું છે કે રાજકારણમાં તો હું છું, અન્ય પક્ષના લોકો છે, એમાં કોણ ફેલાવે છે એને સ્પષ્ટ કહેવું પડે કે આ વ્યક્તિ ફેલાવે છે। મેં કીધું છે કે આ બે વ્યક્તિ, આ બે અધિકારીઓ ત્યાં હાજર હતા અને એને આ હાજરીમાં થયું છે, તો એવું એને કહેવું જોઈએ કે આ મીડિયા, તમારી મીડિયા બિન અધિકૃત છે કે અધિકૃત છે, તમારે જવાબ એને આપવો પડે કે તમે બિન અધિકૃત છો કે તમે ખોટું ફેલાવો છો। અને હું તો એવું માનું છું કે એને સ્પષ્ટતા પ્રેસ કરીને કરી દેવી જોઈએ કે આમાં આવું આવું છે, વાત પ્રશ્ન પતી જાય છે। સાહેબ, હવે આ તમામ મુદ્દો છે તો સાહેબ હવે તમારા ઉપર જે છાંટા ઉડી રહ્યા છે, જે આક્ષેપ થઈ રહ્યા છે, કેટલી ગંભીરતા, હવે ક્યાં સુધી તમે હવે આને રજૂઆત કરશો સાહેબ? તમારા ઉપર છાંટા ઉડી રહ્યા છે। મારા ઉપર કોઈ છાંટા ઉડવાનો પ્રશ્ન નથી, એટલા માટે કે મારે આ કોઈ જમીન મારી નથી, મેં ખાલી કરાવરાયું નથી, મેં કોઈને વ્યક્તિગત રીતે કોઈને સાબિત કરી દીધા। મારે એટલું ખરું ચોક્કસ કે આની એક પ્રતિનિધિ તરીકે તમે જ્યારે એક મીડિયાને હું જવાબ આપવા માટે પણ બંધાયેલો છું, ત્યારે હું આની માહિતી ચોક્કસ લઈશ, અને જે કોઈ દોષિત છે, ગેરકાનૂની છે, તો એની સામે કોઈ પણ હોય, આમાં કોઈ મકાન માલિક હોય, જમીન માલિક હોય કે કોઈ પણ હોય, એની સામે કાર્યવાહી થવી જોઈએ કે કોઈ પછીના અધિકારીઓ હોય। સાહેબ, જે રામજીવાલા પહેલા એવું કહેતા હતા કે અહીં કોઈ પોલીસ તમે બોલાવી નથી કે અહીં કોઈ એસએમસી અધિકારી ગયા નથી, હવે એ જ ઝોનલ ચીફ અધિકારી એવું કહે છે કે આ ડિમોલિશન ભૂતિયા નથી, અમે પોલીસ બોલાવી છે। આ વિરોધાભાસને શું કહેવાનું આપનું માનો છો? જે વિરોધાભાસ વારંવાર નિવેદનો બદલાય છે, એટલે જ તમે મને પ્રશ્ન કરો છો ને એટલે જ મારે જવાબ આપવા પડે છે કે આપજો। મને લાગે છે કે તમે એને જ પૂછો, એના વડાને, સંસ્થાના વડાને પૂછો કે આ જવાબો અલગ અલગ આવે છે તો એનું કારણ શું? પહેલો સવાલ એ મહાનગરપાલિકાએ ડિમોલેશન કર્યું છે કે નથી? હજી હું એમ કહું છું કે એને પૂછો। એ ઘણી વાર કહે છે, તમે વાત લઈને આવો છો કે ડિમોલેશન કર્યું, એનો મતલબ શું કાઢો, જે કાર્યવાહી થઈ લીગલ થઈ કે શું થઈ? કાજલ હિન્દુસ્તાની અચાનક આવી જવું એ શું સૂચવે છે કે અચાનક કાજલ હિન્દુસ્તાની સમગ્ર બાદ પછી વચ્ચે આવું?
અમુક લોકોએ કદાચ એમને આવું કાંઈ પણ બીજી રીતે બ્રીફ કર્યું હોય, એ સમસ્ત હિન્દુ સમાજ માટે સારી રીતે જાગૃતતા માટે અને પ્રોટેક્શન અને રક્ષણ માટે સારી રીતે મહેનત કરે છે. પણ એમને જે કોઈએ બ્રીફ કર્યું છે એને અધૂરી માહિતી છે, અધૂરી માહિતી એને આપી હોય એવું મને લાગે છે. ગંભીર આક્ષેપ છે કે વિનુભાઈ સંરક્ષણ આપી રહ્યા છે. કેટલું ગંભીર કોને ઘૂસપેટિયાઓની શરણ નહીં, એને તો દેશની બહાર ભગાડી દેવાના છે. એમાં કાજલબેન કે તમ તારે કે અહીંયા આ જગ્યા પર આ છે તો હું હારે જઈને ગોતી આવું, પોલીસને હારે જાઉં, અને ઘૂસપેટિયા અહીંયા નહીં, આખા સુરતમાં ગમે ના હોય તોય હું જઈશ, અને ગુજરાતમાં હોય તોય હું જઈશ. ઘૂસપેટિયા હોય એને તો રહેવા જ નથી દેવા, અને પેલી કાંઈ પણ છે તો એને રહેવા નથી દેવા. કાજલ હિન્દુસ્તાની શું આમંત્રણ આપો છો તમે અહીંયા આવવા? કોઈ એમને એ બેન છે, કોઈ એને હું એમને કોઈ અહીંયા આમંત્રણની પ્રશ્ન નથી. એમને જે કોઈ છે તો હું હજી પણ વાત કરીશ એમની સાથે. ઘૂસપેટિયા છે કે કોઈ આવા અસામાજિક તત્વો હોય કે કોઈ પણ હોય, એને આ શરમ રાખવાનો કોઈ પ્રશ્ન જ નથી. ફક્ત ને ફક્ત પ્રશ્ન એટલો જ છે કે ડિમોલેશન કર્યું તો કોણે કર્યું, અને જેણે કર્યું હોય એને મને એમાંય તકલીફ નથી. જે કર્યું હોય અનઓફિશિયલી કર્યું હોય તો એ ભોગવે, અને ન કર્યું હોય તો એમાં મને કઈ લેવા દેવા નથી. સાહેબ વિનુભાઈ, તમે હિન્દુત્વ માટે આટલી બધી લડાઈ કરી, આટલી બધી લડત કરી, અને તમારા ઉપર કાજલ હિન્દુસ્તાની આવો આક્ષેપ કર્યો, કેટલું મન દુઃખ થાય વિનુભાઈ? સહજ રીતે કોઈ પણ પ્રકારનું બ્રીફ કર્યું છે એટલે એવું કર્યું છે. પણ હવે એ તો અહીંની જનતા, સુરતની ને કતારગામની જનતા સારી રીતે જાણે છે કે અમે કેટલી વાર માર ખાધા છે પોલીસની સામે, અમારી સામે કેટલી વાર દમન થયું છે, અમે કેટલી વાર જેલમાં ગયા છીએ. આ લડતમાં 92 થી માંડીને અમે કેટલું આના માટે અમારે વેઠવું પડ્યું છે એ બધું અમે જાણીએ છીએ. પણ હવે જે લોકોએ કાંઈ નથી કર્યું ને એ લોકોએ બેનને કાંઈ ને કાંઈ બ્રીફ અલગ રીતે કર્યું છે, અને કોઈના ફાયદામાં કર્યું છે, અથવા તો કોઈની હારે રાગદેશ રાખી અને બ્રીફ કરવામાં આવ્યું છે. પરંતુ એમને ખબર નથી કે અહીંયા 100 ની જગ્યાએ 1000 જો આ જ ઘૂસપેટિયા હોય તો હું એમ માનું છું કે 100 ની જગ્યાએ 1000 ની વ્યવસ્થા એ લોકો કરી રહ્યા છે. મહાનગરપાલિકાનો એક અધિકારી ડિમોલેશન કર્યાની વાત કરે, બીજો ના પાડે છે. હવે છેલ્લો સવાલ શું કહેશો? હું એ જ પ્રશ્નના જવાબમાં છું કે હા પાડે છે ના પાડે છે. હવે તમે સાચી માહિતી એમને જ પૂછો તો ખ્યાલ આવે. સુરતમાં જે રીતે ભૂતિયા ડિમોલેશન થયું તેને લઈને ધારાસભ્ય વિનુ મોરડિયાનું નિવેદન હતું. પ્રેસ કોન્ફરન્સમાં તેઓ કહી રહ્યા છે કે મનપાને પૂછો, કારણ કે જે 2 દિવસ પહેલા મહાનગરપાલિકા દ્વારા ઊંચા હાથ કરી દેવામાં આવ્યા હતા, ત્યારે આજે ફરીથી નિવેદન આપવામાં આવ્યું છે કે